ચર્ચાના ઘણા બધા મુદ્દાઓ છે અને એ મુદ્દાઓ અંતર્ગત આજે હા મારા બંનેમાં અવાજ મારે ખાલી એક કન્ફર્મેશન આપી દો ને કે તમારા સુધી અવાજ મારો પહોંચે છે કે કેમ, જેથી કરીને મને ખ્યાલ આવે. કારણ કે મારું યુટ્યુબ આજે બંધ છે, એટલે એક મિત્ર છે તેજસ મજેઠી, એમાંથી અત્યારે આપણે લાઈવ થઈ રહ્યા છીએ. તો તમારી પાસે કોઈ હોય? હા, ડન છે, અવાજ આવી રહ્યો છે. ચલો, હવે આજની વાત જે મુદ્દા અસર કરવાની છે એમાં બે મુદ્દાઓ મુખ્યત્વે, ખાસ કરીને રેવન્યુ તલાટી જે નવી આવવાની છે તે, અને તેની સાથે સાથે વર્તમાનની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, ખાસ કરીને હાઈકોર્ટ આસિસ્ટન્ટ, તેની બાદ જોવા જઈએ તો ટેટ ટાટ, ખાસ કરીને અત્યારે જે અપડેટ આવી રહી હતી તેમાં ક્રમિક ભરતી થશે કે કેમ તેને લઈને, અને ત્યારબાદ જે વર્તમાનની સીસી પરીક્ષા જે ચાલી રહી છે એમાં ખાસ કરીને ગ્રુપ એ ના જે વિદ્યાર્થીઓ છે એ પોતાના ડીવીનું જે માંગણી કરી રહ્યા છે કે ડીવી જે છે ઓફલાઈન થાય. તો આ બધી જ બાબતો ઉપર ચર્ચા કરવી છે. અને ગ્રુપ બીની જે પરીક્ષા છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવાય કે પછી ઓફલાઈન પદ્ધતિથી લેવાશે, એની ઉપર આજે ચર્ચાના મુખ્ય દ્રષ્ટિકોણ એ મારો રહેશે. કારણ કે આટલા ટોપિક ઉપર હું આજે ચર્ચા કરવાનો છું. સૌપ્રથમ જે ચર્ચા મારે તમારી સમક્ષ જે કરવી છે એ ચર્ચા જોવા જઈએ તો સૌપ્રથમ હાઈકોર્ટની બતાવી દઈએ કે આપણે હાઈકોર્ટ આસિસ્ટન્ટના જે ઉમેદવારો છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટના ઉમેદવારોને કહેવા માગું છું કે અત્યારે જે યાદી જે બહાર પડી છે એ યાદીમાં જોવા જઈએ તો ઘણા બધા ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે જે ઉમેદવારો સિલેક્શન યાદીમાં હતા, એટલે કે સોરી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદીમાં હતા, એ લોકોના નામ સિલેક્શન યાદીમાં નથી આવ્યા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે સાહેબ કંઈક ગોટાળો થયું છે, કંઈક ખોટું થયું છે, અથવા તો કંઈક કાચું કપાયું હોય એવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું હતું. પરંતુ મારે વિદ્યાર્થીઓને કહેવાનું કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી જવું એટલે એવું બિલકુલ નથી કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી જવું, એવું કોઈ જગ્યાએ લખેલું નથી અને કોઈ જગ્યાએ પ્રસ્થાપિત પણ થતું નથી. તો આ વાત દરેક દર્શક મિત્રોએ, દરેક વિદ્યાર્થી મિત્રોએ, ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે ભરતી છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતીમાં આવું પહેલી વખત નથી થયું, આવું દરેક વખતે થતું હોય છે કે જગ્યાઓ જે છે એ મોટાભાગે ક્યાંક ને ક્યાંક ખાલી રહેતી હોય. ભૂતકાળમાં પણ મેં જોયું છે 800 જેવી જગ્યાઓ જે છે એમાં 500 થી 550 જેવી જગ્યાઓ ભરાણી હતી, અને પછી બાકીની જગ્યાઓ જે છે એ સીએફ થઈ જતી હોય છે. અને ખાસ કરીને આવું થવાનું જે મુખ્ય જો કારણ હોય તો એના જે ક્રાઇટેરિયા છે, બરાબર, જે 778 ભરતી જે હતી, તો જોવા જઈએ તો બધાને ખબર છે કે પ્રિલિમ, મેન્સ અને સીપીટી, આ જે ક્રાઇટેરિયા છે એમાં અલગ અલગ વેઇટેજ રાખેલા છે. તો કે ભાઈ પ્રિલિમિનરી છે તો એ ક્વોલિફાઈંગ છે, પરંતુ એમાં તમારે 55% અને 60% એ લાવવા પડે છે. જો એટલા માર્ક તમે લાવો છો તો જ તમે આગળની ફર્ધર એક્ઝામ માટે તમે ક્વોલિફાઈ થાવ છો. પછી ગ્રુપ જે આગળની જે ફર્ધર એક્ઝામ છે, મુખ્ય પરીક્ષા, ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને સીપીટીના માર્ક કાઉન્ટ એ તમારું મેરિટ યાદી એ બનતી હોય છે. તો એમાં પણ જોવા જઈએ તો મુખ્ય પરીક્ષામાં બની શકે કે તમે એસસી કેટેગરીના ઉમેદવાર હોય અને એસસી કેટેગરીના સેટિસ્ફાઈડ જે માર્ક જે છે એ જ પ્રમાણે તમે એના કદાચ માર્ક લેવા હોય તો તમારી કેટેગરીમાં જ ગણતરી થઈ છે. એટલે કે છેલ્લે સુધી કદાચ સીપીટીમાં તમારે ટોપ ઓફ ધ સ્કોર હોય 40માંથી 40, તો પણ તમારે જ્યારે ફાઇનલ સિલેક્શન યાદી જે છે, મેરિટ યાદી જે બને છે, એ યાદી તમારી હંમેશા એસસી કેટેગરીને આધીન જ બનશે. પછી કદાચ જનરલ કરતાં પણ જો તમારે માર્ક વધારે હોય તો પણ તમે એક વખત કે તમારી કેટેગરી એટલે કે અનામત કેટેગરી છે તો અનામતનો તમે એક વખત લાભ લઈ લીધો તો બીજી વખત તમે અનામતનો લાભ નથી લઈ શકતા. આ પ્રકારના નીતિ નિયમો હાઈકોર્ટ આસિસ્ટન્ટ, હાઈકોર્ટ ડીવાયએસની ભરતીઓમાં રહેલા હોય છે. એટલે એમાં કારણ કે કેપ રાખેલી હોય છે મિનિમમ કટ ઓફ વાળી, કે તમારે મિનિમમ તો આટલા લાવવાના જ. એટલે મિનિમમ કટ ઓફ વાળી જે કેપ છે ને એને કારણે આ બધું બનતું હોય છે કે ભાઈ અમુક જગ્યાએ એવું છે કે 50% અથવા તો 55%, 55% અને 60% પ્રિલિમિનરી, પછી એવું છે કે 45% કે 50%, એ પ્રકારની કેપ છે. અને ત્યારબાદ સીપીટી છે તો સીપીટીમાં પણ આપણે જાણીએ છીએ કે અમુક ટકાવારી તમારે લાવવાની રહેતી હોય છે. તો આ પ્રમાણે એમાં જે કેપ રાખેલી છે મિનિમમ માર્કની, એટલે કે લઘુત્તમ માર્કની, એ લઘુત્તમ માર્કની કેપને કારણે આ પ્રકારની વિસંગતતાઓ પેદા થતી હોય છે. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછ્યું હતું કે સાહેબ એસટી કોટા જે છે, એટલે કે એસટી કેટેગરી છે, એની સીટ જો ખાલી રહેતી હોય તો ભૂતકાળમાં એવું બન્યું હતું કે ભાઈ એસટી કેટેગરીની સીટ છે એ બીજા અન્ય ઉમેદવારોને આપવામાં આવી હોય. જો આવું બન્યું હોય તો કદાચ ટુ બી વેરી ફ્રેન્ક એક કહી શકાય વિદ્યાર્થી આગેવાન તરીકે સ્વીકારું છું કે મારા ધ્યાનમાં નથી. કદાચ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે 2016માં આવું બન્યું હતું તો હું બની શકું છું કે હું આ વાતથી અજાણ હોઉં, તો મને ખ્યાલ નથી. જો આવું બન્યું હોય અને કદાચ આવું ન થઈ શકે, કદાચ એવું હું માનું છું, કારણ કે હું મારો વ્યક્તિગત આ દ્રષ્ટિકોણ છે, એવું ન થઈ શકે. કારણ કે જોવા જઈએ તો એટલા માટે ન થઈ શકે
કારણ કે કોઈ પણ જગ્યા જ્યારે બહાર પડતી હોય, જ્યારે માંગણા પત્રક બહાર પડતા હોય, જ્યારે એનું મહેકમ સેટ હોય કોઈ પણ કચેરીનું, એ કચેરીના મહેકમ પ્રમાણે રોસ્ટર સેટ થતું હોય છે, રોસ્ટર પ્રમાણે એ ભરતીઓ થતી હોય છે, અને એ રોસ્ટર જે છે એ રોસ્ટરને આધીન તમામ પ્રકારની કોટાની સીટો જે છે, EWS હોય, SC હોય, ST હોય કે OBC હોય, એ કોઈ પણ કોટાની સીટ છે એ પ્રકારે નક્કી થતી હોય છે. એટલે એ કોટાની સીટ જે છે એ કોટાની સીટ કોઈ જગ્યાએ ખાલી રહે તો પછી ભવિષ્યમાં જો એ જગ્યાઓ ખાલી રહે તો પછી કઈ રીતે ફૂલફિલ કરવી, એનો આઈડિયા કે એનો કોઈ GR એ હજી સુધી મેં વાંચ્યો નથી. એટલે કદાચ આ વાતથી હું અજાણ છું. ભૂતકાળમાં જો થયેલી હોય, જો એને લઈને તમે ડિમાન્ડ કરતા હોય તો ખરેખર કહી શકે કે હાઈકોર્ટે પોતાની વિવેક અધિકાર જે કહેવાય એ વિવેક અધિકારને આધીન જો આ કરેલું હોય તો કદાચ એ ભવિષ્યમાં ન પણ કરી શકે. એટલે આનું ક્લેરિફિકેશન જે છે એ હાઈકોર્ટ જ પોતે આપી શકે. બાકી અત્યારે જો કદાચ મેરિટ બનાવવાની કોઈને વિસંગતતા લાગતી હોય કે કદાચ કોઈને એવું લાગતું હોય કે ક્યાંક ખોટું થયું છે, કદાચ આ ગણતરી જે છે એ ખોટી રીતે થયેલી છે, જેથી કરીને કદાચ લગભગ 300 થી 400 એવા ઉમેદવાર છે જેને એવું લાગી રહ્યું છે કે સાહેબ અમારે તો DV પતી ગયા હતા, 1900ની જે યાદી હતી એમાં DV પતી ગયા હતા, અને હવે પાછળથી 100 જણા ઉમેર્યા એમાંથી સિલેક્શન થઈ ગયું, પણ અમારી જે ભૂતકાળની યાદી હતી એમાંથી સિલેક્શન ન થયું. અને ઘણા બધા ઉમેદવારો કોર્ટમાં જવા ઈચ્છે છે, તો કોર્ટમાં જવું એ તમારો અબાધિત અધિકાર છે, એમાં હું તમને કોઈ પણ ટીકા ટિપ્પણી ન કરી શકું. એટલે તમને એવું લાગતું હોય કે તમારી સાથે અન્યાય થયો છે તો એ વ્યક્તિગત તમારી વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ અને તમારે એની પર આગળ એક્શન લેવાના રહેતા હોય છે. હવે ભૂતકાળમાં આવા કેસો 2 વખત બનેલા છે અને 2 વખત કોર્ટમાં લોકો ગયા પણ છે, અને ઉમેદવારો જે કોર્ટમાં ગયા છે એના નિર્ણય મારી પાસે છે. તો કદાચ એ ઓર્ડરની જો કોપી જો તમારે જોતી હોય તો હું એ ઓર્ડરની કોપી જે છે એ જ્ઞાન સારથીના માધ્યમથી મોકલી દઈશ. ભૂતકાળમાં આ જ પ્રકારનું રીઝન લઈ અને જ્યારે ઉમેદવારો કોર્ટમાં ગયા હતા તો એ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઉમેદવારો આ એક રીઝનને લઈને ગયા હતા તો એમાં એની હાર થઈ હતી. તમે જવા માગતો હોય તો મેં તમને કીધું એમ કે ભાઈ તમારો અબાધિત અધિકાર છે, જવા માગતો હોય તો હું કોઈ દિવસ તમને ના નહીં પાડું જો તમે જવા માગો છો તો. બીજું કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર ઘણા બધા ઉમેદવારો જોવા જઈએ તો અમે એવું માનીએ છીએ કે જે કેશિયરની ભરતી ને બીજી જે અન્ય ભરતીઓ છે તો ખાસ કરીને મારા દરેક ઉમેદવાર મિત્રોને એક વિનંતી સભર દરેક ઉમેદવારોની ડિમાન્ડ છે, અને હું પણ એવું માનું છું કે જગ્યાઓ ખાલી ન રહે, બધા જ લોકોનો સમાવેશ થઈ શકે. એટલા માટે જો તમે આગળની પ્રોસેસ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જો પ્રોસેસ હોય એમાં તમે નહીં જાઓ તો બની શકે છે કે તમારાથી નીચેના જે મેરિટવાળો જે વ્યક્તિ છે એ ઇન થઈ શકવાના ચાન્સીસ વધારે છે. તો ખાસ મહેરબાની કરીને એટલી હું વિનંતી કરું છું કે જો તમારે સારા માર્ક હોય અથવા તો તમારા પાસે કોઈ હાયર કેટેગરી જે છે કદાચ હાયર સ્કેલની જે ભરતીમાં તમે અત્યારથી નોકરી કરતા હોય તો મહેરબાની કરીને આની અંદર DV ન કરાવતા. કોઈ પણ જગ્યાએ બીજી અન્ય જોબ હોય અથવા તમને એવું લાગતું હોય કે બીજી અન્ય જગ્યાએ મારું સિલેક્શન થઈ જવાનું છે, અથવા તો તમારો ગોલ એ હાઈકોર્ટ આસિસ્ટન્ટ નથી, ખાલી પરીક્ષા આપવા ખાતર આપી છે અને કદાચ પાસ થઈ ગયા છો, કદાચ તમારો ગોલ આગળ બની શકે કે GPSC હોઈ શકે અથવા તો બીજી અન્ય કોઈ પણ ભરતી પણ હોઈ શકે. જો તમને એવું લાગતું હોય કે ના મારે આ સીટ નથી બગાડવી તો મહેરબાની કરીને એટલી હું દરેક વિદ્યાર્થી વતી તમને અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે હવે પછીની જે DVની પ્રોસેસ થવાની છે એમાં મહેરબાની કરીને DV કરવા ન જાઓ. એક અપીલ વિદ્યાર્થી આગેવાન તરીકે દરેક વિદ્યાર્થી મિત્રોને મારે કરવાની છે. અને હું ઈચ્છું છું કે જેથી કરીને બધી જ જે જગ્યાઓ જે છે એ પછી વેઇટિંગ લિસ્ટથી પણ એ જગ્યાઓ જે ભલે કદાચ 2-3 મહિના જેટલો સમય લાગશે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થતા, બરાબર. ભૂતકાળમાં મેં જોયું છે કે 5 મહિને વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદી જે છે એ ઓપરેટ થયેલી છે. તો ભૂતકાળમાં જો થયેલી હોય તો ભવિષ્યમાં મને કે કદાચ 1-2 મહિના પ્લસ માઇનસ પણ થઈ શકે છે. એટલે જો ઉમેદવાર થોડીક પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને જો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તો એમાં એ લોકો ઉમેદવારોને ફાયદો થશે. હવે વાત જે હું કરવા જઈ રહ્યો છું એ છે રેવન્યુ તલાટી. ખાસ કરીને ઘણા બધા મિત્રો જે છે એ રેવન્યુ તલાટીની રાહ જોઈને બેઠા છે, અને રેવન્યુ તલાટી જે છે એ ખૂબ સારી પોસ્ટ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે લગભગ 10 વર્ષ પછી આ ભરતી આવે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસતા હતી કે ભાઈ સાહેબ આનો સિલેબસ તમે આપો. અમારી પાસે આ સિલેબસ લગભગ જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી આવી ગયો હતો, પરંતુ એવું થતું હતું કે ભાઈ અમે કદાચ વાત મૂકીએ અને કદાચ એ ખોટી પણ પડે. એટલે આજે જે વાત મૂકવા જઈ રહ્યા છીએ એ વાત પણ અમે મોસ્ટ પ્રોબેબલી અમે 99% શ્યોરિટી સાથે અમુક બાબતોમાં શ્યોર છીએ કે આ પ્રકારનો સિલેબસ હોઈ શકે છે. એટલે આજે રેવન્યુ તલાટી જે છે એનો સિલેબસની સાથે સાથે તમને એક વિનંતી સભર એ રિક્વેસ્ટ કરું છું કે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામના એઝ એ યોદ્ધા છો એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના યોદ્ધા છો તો તમારી પાસે હવે બહુ જ ઓછો સમય છે. ભરતી આવી અને
તાત્કાલિક જતી રહેવાની છે. એટલે આવતા મહિનાની શરૂઆતમાં ફર્સ્ટ વીકમાં તમારી જે ભરતી જે છે એની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એ જ લોકો આ પરીક્ષા આપી શકશે. અને જે આ પરીક્ષા છે એ પરીક્ષા માટે જે ઉમેદવારો છે ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે સિલેબસની, તો એ સિલેબસમાં એટલું જ કહેવાનું કે હું જે અત્યારે સિલેબસ બોલી રહ્યો છું એની નિયર એબાઉટ 90% તો સિમિલિયર આ જ સિલેબસ આજુબાજુમાં હશે. થોડાક ઘણા કંઈક નાના મોટા ચેન્જીસ હોય તો અલગ વસ્તુ છે. બાકી હું શ્યોર છું કે આ જે સિલેબસ છે એ સિલેબસની આજુબાજુમાં જ તમારે તૈયારી જો હશે તો તમને એ પરીક્ષામાં ફાયદો કરાવશે. સિલેબસ જે છે એ છે અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ, એ 20 અને 20 એટલે કે ટોટલ 40 માર્કનું એ તમારું અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ એ 20 અને 20 માર્ક એટલે કે એ રીતે. અને ત્યારબાદ જે આપણું બંધારણ છે એમાં જોવા જઈએ તો બંધારણ એ તમને 30 માર્કનું. ત્યારબાદ જે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એ ત્રણેય ભેગું થઈ અને 30 માર્કનું. તો હું ડિટેલ સિલેબસ છે એ ડિટેલ સિલેબસ પણ આગળના દિવસોમાં તમારા હાથમાં આવશે, પરંતુ ઉપરનો ઓવરવ્યૂ એ તમને મળી રહે એટલા માટે આ એક પ્રયત્ન હું કરી રહ્યો છું કે જેથી કરી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો એને એક ટાર્ગેટ ઓરિએન્ટેડ તૈયારી થાય એવો મારો પ્રયત્ન છે. ત્યારબાદ અર્થવ્યવસ્થા છે, સાયન્સ એન્ડ ટેક છે અને પર્યાવરણ છે. તો એમાં સૌથી વધારે વેઇટેજ કદાચ આજ વખતે જે રહી શકે છે એ છે સાયન્સ એન્ડ ટેક. અને ટોટલ મેં જે વાત કરી કે ઇકોનોમી, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક, વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન બંને, આ ત્રણેય વિષય વસ્તુ ભેગી થઈ અને તમારે 30 માર્કનું વેઇટેજ એ રહી શકે છે. ત્યારબાદ જે કરંટ અફેર, વર્તમાન પ્રવાહ જે છે એ લગભગ તમારે છેલ્લા 1 વર્ષનું વર્તમાન પ્રવાહ કરવું પડશે. અને વેઇટેજની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 30 માર્કનું વેઇટેજ એ વર્તમાન પ્રવાહની અંદર રહી શકે છે. અને ત્યારબાદ જે રિઝનિંગ જે આપણે કહીએ છીએ તાર્કિક ગણિત, એ તાર્કિક ગણિત જે છે એ આજ વખતે ગેમ ચેન્જર બને એમાં ના ને કદાચ બની શકે છે. જે લોકોનું ગણિત સારું છે એને પણ કહેવાનું કે ભાઈ 40 માર્કની તૈયારી રાખજો. એટલે મોસ્ટ સિમિલિયર જો જોવા જાવ તો જે વર્તમાનની હવે જે મુખ્ય પરીક્ષા છે સીસી ગ્રુપ બી, એ ગ્રુપ બી નો સિલેબસ જે છે એ 95% નિયર અબાઉટ એ આવો જ રહેશે. બરાબર? એટલે જે લોકો તૈયારી કરે છે એ ખાસ આ વાતનું ધ્યાન રાખે. મેં જે સિલેબસની અંદર જે ટોપિક કીધા, ગણિત છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, ત્યારબાદ જે અન્ય વિષયો છે સામાન્ય સામાન્ય નોલેજ, સામાન્ય જ્ઞાનના, તો એમાં પણ બંધારણ છે, ઇકોનોમી છે, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી છે, કરંટ અફેર છે, આ બધા જ વિષયો ઉપર થોડું ધ્યાન રાખીને ચાલશો તો તમને એમાં વધારે ફાયદો રહેશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે જે મેં સિલેબસ કીધો એ સિલેબસને આધીન ચાલજો. એટલે 99.9% તમને ક્યાંય વાંધો નહીં આવે. 200 માર્કની આ પરીક્ષા રહેવાની છે અને 120 મિનિટ તમારી આ જે પરીક્ષા છે એ OMR પદ્ધતિથી અને MCQ બેઝ એ લેવાની પ્રબળ શક્યતાઓ. બરાબર? એમાં પણ હું 99% શ્યોર છું કે MCQ બેઝ આ પરીક્ષા લેવાની જ છે અને MCQ બેઝ આ પેપર આખું લેવાશે. એટલે દરેક જે મિત્રો છે એ આ OMR પદ્ધતિથી પરીક્ષા લેવાય, અમે એવો પ્રયત્ન કરી ચૂક્યા છીએ કે આ રેવન્યુ પરીક્ષા જે છે એના માટેનો લેટર અમારા દ્વારા જે સામાન્ય વહીવટ વિભાગ છે કે CM કાર્યાલય છે કે મહેસૂલ વિભાગ છે તેની સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળ છે ત્યાં સુધી અમે આ લેટર એ પહોંચાડી દીધો છે. અને એમાં અમે રિક્વેસ્ટ કરી દીધી છે કે ભાઈ આ પરીક્ષા એ CBRT પદ્ધતિથી મહેરબાની કરીને ન લેવાય. એટલે એનું કહેવાનું તાત્પર્ય એવું હતું કે CBRT એટલે તમે કેને CBRT કહો છો? એટલે મેં કીધું કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. તો કે ચોઇસ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવાય તો તમને કંઈ વાંધો? ચોઇસ બેઝ લેવાય નથી, અમને કોઈ વાંધો નથી. અમને એનાથી જ વાંધો છે કે તમે કોમ્પ્યુટર બેઝ જે ભૂતકાળમાં CCE અને ફોરેસ્ટની ભરતી એની સાથે સાથે અન્ય જે ભરતીઓ લીધી એમાં જે ગપલાઓ થયા એવા ગપલાઓ ભવિષ્યમાં ન થાય. એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટથી આ પરીક્ષા ન લેવાય એનું એક તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખવામાં આવે. નહીંતર પછી આવનાર દિવસોમાં અમે ફરીથી પાછા લડાઈ ભૂમિકામાં અમારે આવવું પડશે અને ગૌણ સેવાનો જો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તો તૈયારી છે જ. બરાબર? એટલે આ જે પરીક્ષા છે રેવન્યુ તલાટી, એ રેવન્યુ તલાટી હવે દરેક વિદ્યાર્થી મિત્રો, ઉમેદવાર મિત્રોને કહેવાનું કે આ જે રેવન્યુ તલાટીની પોસ્ટ છે એ દરેક ઉમેદવાર મિત્રો છે એ મને લાગે છે કે ઘણા સમયથી તૈયારી કરતા હોય છે. તો આ જે સિલેબસ છે એ સિલેબસ જોવા જઈએ તો એમાં હવે સમય માગવાનો મતલબ રહેતો નથી. કારણ કે
તમે અત્યાર સુધીમાં જો કદાચ કહી શકાય કે સીસીની તૈયારી કરી હોય કે પછી અન્ય પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરી હોય તો મોસ્ટ પ્રોબેબલી એની આજુબાજુનો જ સિલેબસ છે. અને ખાસ કરીને જે લોકો સીસી ગ્રુપ બીની તૈયારી કરે છે તો એને તો કહેવાય ને કે ભાઈ સોનામાં સુગંધ પડી, બરાબર. એના માટે તો કદાચ આ જે સિલેબસ છે એ કારણ કે 90% સિલેબસ તો આની આજુબાજુનો જ છે. જે માઇનોર ચેન્જ બની શકે, માઇનોર ચેન્જ કહું છું 10% કે 5%નો, એ માઇનોર ચેન્જ છે ને એ સમજી શકાય એવો છે અને એ તમને વાંધો નહીં આવે. કારણ કે તમે લાંબા સમયથી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મને ખ્યાલ છે કે સામાન્ય ચેન્જ હોય એ સામાન્ય ચેન્જ, કારણ કે રેવન્યુ છે તો રેવન્યુની નિયર એબાઉટ જે સામાન્ય ચેન્જ છે એ સામાન્ય ચેન્જ માટે તમારે તૈયાર રહેવું જોઈએ. બાકી મેં તમને કીધું એમ કે ભાઈ આ જે પરીક્ષા છે એનો જે સિલેબસ છે એ મોસ્ટ પ્રોબેબલી રહેવાની જે શક્યતા છે એ યાદ છે. હું ફરીથી સિલેબસ જે છે એ રિપીટ કરી દઉં છું. અંગ્રેજી, ગુજરાતી એ 20-20 માર્ક, એટલે કે વ્યાકરણ જે છે એ 20-20 માર્ક. જે પછી રિઝનિંગ જે છે એ 40 માર્ક. ત્યારબાદ કરંટ અફેર છે એ 30 માર્ક. ત્યારબાદ રાજ્ય વ્યવસ્થા, આરટીઆઈ અથવા તો કહી શકાય કે બંધારણ, જે નિયમો છે બંધારણના અનુચ્છેદોની જે વાત છે એ 30 માર્ક. ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એ 30 માર્ક. અને અર્થવ્યવસ્થા, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી એ 30 માર્ક. આ જે સિલેબસ છે એ સિલેબસને આધીન તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કદાચ મારો વિડીયો પૂરો થાય અને ત્યારબાદ જો તમે તૈયારી શરૂ કરી દેશો તો મને એવું લાગે છે કે કદાચ તમે સિલેબસ તમારો કમ્પ્લીટ 2.5 મહિનાની અંદર થઈ જશે. અને ગણતરી રાખજો કે 2.5 મહિનાની અંદર જ તમારી આ જે પરીક્ષા છે એ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. કારણ કે બહુ ઝડપી આ પ્રોસેસ ચાલવાની છે. કારણ કે કાચબા ગતિએ નહીં ચાલે, સસલા ગતિએ ચાલશે. બુલેટ ગતિથી ચાલે તો નવીન નહીં. કારણ કે 3 મહિનાની અંદર કદાચ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તૈયારીઓ ચાલુ જે અત્યારે છે એમાં મે મહિનાની અંદર ફોર્મ ભરાઈ જાય, પછી એ સ્ક્રુટિની થઈ જાય અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે પ્રક્રિયા જે છે જૂન-જુલાઈ જ્યારે શાળાઓ ખુલશે ત્યારે એ શાળાઓની મંજૂરી લઈ અને પરીક્ષાઓ લેવાની તૈયારીઓ પણ શરૂ થઈ જશે. કારણ કે જે રીતે અત્યારે શાળાનું જે વેકેશનનો જે પીરિયડ છે એ વેકેશનના પીરિયડમાં પરીક્ષા નહીં લેવાય, પરંતુ જેવું વેકેશન ખુલશે એટલે તડામાર તૈયારીઓ જે છે એ શરૂ થઈ જવાની છે. એટલે આ સિલેબસને ઓરિએન્ટેડ જો તમે તૈયારી કરશો તો મોસ્ટ પ્રોબેબલી વાંધો નહીં આવે. ત્યારબાદ આની ઉપર નાનો કયો પ્રકાશ એ થોડી વારમાં હું પાડું છું. ઘણા બધા મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન RMCની તૈયારી કરી રહ્યા છે, જે ક્લાર્કની પરીક્ષા છે જે આવતા રવિવારના રોજ છે. તો મારે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે ભાઈ જાગૃત રહી, જાગૃત ચોકીદારના રૂપે આ પરીક્ષા આપજો. તમારા આજુબાજુવાળા, તમારા સગા સંબંધીઓ અથવા તો સૌરાષ્ટ્ર માંથી ખાસ કરીને ભાવનગર, ખાસ કરીને રાજકોટની આજુબાજુમાંથી કે જુનાગઢની આજુબાજુમાંથી કે પછી સુરેન્દ્રનગરની આજુબાજુમાંથી જે વ્યક્તિઓ છે એ પણ ખાસ ધ્યાન રાખે. કારણ કે અમારી પાસે ઘણી બધી બાતમીઓ, ઘણી બધી અફવાઓ, ઘણી બધી બાબતોની માહિતીઓ એ અમારા સુધી પહોંચે છે. તો અમને એવું લાગી રહ્યું છે કે ન કરે નારાયણને કદાચ કંઈક કોઈ ગેરરીતિ આચરવામાં આવે તો જો તમે જાગૃત હશો તો ત્યારે ને ત્યારે તમે અવાજ ઉઠાવી શકશો. એટલે એક વિનંતી ભાવ અને એક અપીલના ભાવે આ તમને એક રિક્વેસ્ટ કરું છું કે કદાચ આ જે આવતા રવિવારે જે પરીક્ષા છે એમાં પરીક્ષામાં તમે તમારા આંખ અને કાન એ બંને ખુલ્લા રાખી, મન તો ખુલ્લું રાખી કે દિલ ખુલ્લું રાખીને તમે પરીક્ષા આપતા જ હોવ છો, પણ આ જ વખતે જ્યારે પરીક્ષા આપો ત્યારે આંખ અને કાન ખુલ્લા રાખીને પરીક્ષા આપજો. મેં ખાસ કરીને જે વિસ્તારોની વાત કરી એ વિસ્તારોની તમે જો નજર રાખી શકો તો થોડીક નજર રાખજો. કારણ કે પછી એવું થશે કે રિઝલ્ટ આવશે ત્યારે પછી તમને કદાચ એ રિઝલ્ટ એની આજુબાજુમાં જ દેખાય, પછી એવું ન બને. એટલે સમજો ને ઈશારો કાફી. કારણ કે અમે ઘણું બધું ખુલીને નથી બોલતા, પણ જ્યાં અમને લાગે છે કે ના કહેવું જોઈએ. કારણ કે જો વિદ્યાર્થી જાગૃત હશે તો કોઈ પ્રકારની ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, છબરડો એ બધું જ અટકાવી શકાય એમ છે. કારણ કે અત્યાર સુધીના જેટલા પણ પેપર લીકેજ હોય કે ગેરરીતિ હોય કે કોઈ પણ બાબતના સ્કેમ જે સામે આવ્યા છે એ જાગૃત વિદ્યાર્થી, મહેનતુ વિદ્યાર્થીઓના કારણે જ આવ્યા છે બહાર. એ પછી બિન સચિવાલય હોય કે પછી ઉર્જા વિભાગ હોય કે પછી ભૂતકાળમાં જુનિયર ક્લાર્કનું પેપર લીકેજની ઘટના હોય, XYZ ઘટના હોય, એ જાગૃત વિદ્યાર્થીઓની માહિતીથી જ આ બધું બહાર આવ્યું છે. એટલે તમે જો જાગૃત હશો તો ઘણું બધું બહાર આવી શકે એમ છે. કારણ કે ભૂતકાળના જે કૌભાંડીઓ
ઘણા બધા સરકારના આશ્રિતો હોય એ એક્ટિવ થયા હોય તો આપણે થોડુંક ધ્યાન રાખવું. બીજું કે પોલીસની ભરતી જે છે એ પોલીસની ભરતીમાં પણ અમે તમને કહીએ છીએ કે જે આ એક્સપેરિમેન્ટ તમારા ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો છે એ પ્રયોગમાં લકી ડ્રો સિસ્ટમથી જ તમારા પેપર જે છે એ ચેક થયા ને પછી તમને લાગે કે લગભગ 472 જગ્યાઓ છે ને આમ તો, એટલે 472 લકી ડ્રોની ચિઠ્ઠીમાં જો તમારું નામ આવ્યું તો આવી ગયું, બરાબર. કારણ કે એટલા બધા પેપર ચેક થવા, 60,000 લગભગ હું માનું કદાચ 55-60,000 પેપર ચેક થવા, અને એમાં આપણે એવું રાખીએ કે ખૂબ જ પારદર્શિતા હોય કે ખૂબ જ ચોકસાઈથી આ પેપર ચેક થાય તો એવું નથી બનવાનું. કારણ કે ટાટ, HS કે પછી વર્તમાનના GPSCના પેપર એ બધા જ અમે નજીકથી જોઈએ છીએ, એટલે હવે ભરોસો નથી બેસતો. કારણ કે જે એજન્સીઓને કામ આપવામાં આવે છે એ એજન્સીઓ જ પછી ઠોબારી જેવી હોય તો પછી કલ્યાણ તમારું થઈ રહ્યું. અને એજન્સીઓ તો ભાઈ પેપર દીઠ પૈસા લઈને છૂટી થઈ જવાની છે, પેપર દીઠ ને પ્રશ્ન દીઠ એ પૈસા લઈ અને તો ખંખેરીને હાલતી થઈ જવાની, કારણ કે એ તો પ્રાઇવેટ છે ને, ત્યાં તો એકાઉન્ટેબિલિટી ફિક્સ નથી થવાની. કારણ કે કોઈ સરકારી તો અધિકારીઓ તો છે નહીં, બધું જ કામ એજન્સીઓ મારફતે થતું હોય તો પછી કઈ રીતે હું એમાં વિશ્વાસ રાખું કે મૌલિકતા, પારદર્શિતા આ જે શબ્દો છે એમાં જળવાઈ રહેશે. ઠીક છે, મારે ઘણી બધી ચર્ચાઓ એના વિશે થઈ શકે એમ છે, પણ હું એના વિશે ચર્ચાઓ નથી કરતા. પેપર 1 કઈ રીતે નીકળ્યું, પેપર 2, પાર્ટ 2 કઈ રીતે નીકળ્યા એ આપણે બધા જાણીએ છીએ. આજે વિશેષ ચર્ચામાં બીજો જે મુદ્દો છે એ મારો છે ટેટ અને ટાટ. ક્રમિક ભરતી પેલા તો થશે કે નહીં થાય એ જે મૂળ પ્રશ્ન છે એ મૂળ પ્રશ્નમાં હું તમને બહુ સ્પષ્ટતા સાથે વાત કરી દઉં છું કે જો અધિકારીની ઈચ્છા શક્તિ હશે તો ક્રમિક થશે, બાકી ક્રમિક નહીં થાય. આ હકીકત છે. કારણ કે બધા લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જે સ્વાર્થી વૃત્તિ છે એ સ્વાર્થી વૃત્તિને કારણે 100% રજૂઆત કરી રહ્યા છે. કોઈ જગ્યા વધારાની કરતું હોય, કોઈ અમને પેલા નિમણૂક આપી દેવાની કરતું હોય, કોઈ સાહેબ બીજાનું જે હોય તે અમારે તો આ રિઝલ્ટ ટૂંકમાં 11-12નું થાય કે 9-10નું થાય એનાથી અમારે કોઈ લાગતું ઓળખતું જ નથી, અમને પેલા નિમણૂક આપી દો. શિક્ષણ મંત્રીને એમ થાય કે હું મારા ટેન્યુઅરની અંદર પેલા ઝડપથી આ ભરતી પૂર્ણ કરી દઉં, નહીતર પછી કદાચ આ મારું પદ જતું રહેશે તો મારા જે જસ્ટ લેવાનું છે કે તો મારા ટેન્યુઅરમાં આ વસ્તુ બની એવું મારે દેખાડવું હોય તો એ કદાચ એ સમય જતો રહેશે. કારણ કે બધાનો જે બોર્ડર લાઈન, બધા જ લોકો બોર્ડર લાઈન ઉપર ઊભા છે. અધિકારીઓ કયો VSKના કે અન્ય શિક્ષણ વિભાગના એ બોર્ડર લાઈન ઉપર ઊભા છે. અમે કંઈક સારું કરીને દેખાડીને જઈએ, બધી જગ્યાએ જો બધાનું વિચારવા રહ્યા તો સાહેબ બધાનું કલ્યાણ અમે નહીં કરી શકીએ. આવું એમની પણ માનસિકતા છે, અધિકારીઓની પણ. એટલે હું ફરીથી આવું છું, કારણ કે અધિકારીઓ છે, નેતાઓ છે ને, નેતાઓ એની પર કંટ્રોલેશન પાવર નેતાઓની લગામ છે ને એ અધિકારીઓ પાસે છે. એટલે અધિકારીઓ પાસે જે લગામ જે છે એ લગામ જો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર, તો જ આ ક્રમિક ભરતી થશે. બાકી ક્રમિક ભરતી થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. બાકી પ્રયત્નો તો બધી જગ્યાથી બધાના ચાલુ છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તમામ વિદ્યાર્થી આગેવાનો, ખુદ વિદ્યાર્થી પોતે આવતીકાલે VSK હોય, શિક્ષણ વિભાગ હોય, શિક્ષણ મંત્રી હોય, બધાને મળીને રજૂઆતો કરવી, આવેદન નિવેદનો આપવા, બધી જગ્યાએ બધા જ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમાં ના જ નથી. અમે પણ કરી રહ્યા છીએ, અમારી ટીમ પણ કરી રહી છે, શિક્ષણના જે જાગૃત ચોકીદારો છે એ પણ કરી રહ્યા છે, મોટા મોટા શિક્ષણવિદો છે એ પણ કરી રહ્યા છે, શૈક્ષણિક સંસ્થાઓ જે ચલાવે છે એ પણ કરી રહ્યા છે, બરાબર. તેજસ મજેઠિયા છે અત્યારે જેના માધ્યમથી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ એ પણ કરી રહ્યા છે. એટલે બધા જ લોકો જે વિદ્યાર્થીઓનું હિત ઈચ્છે છે એ લોકો પ્રયત્ન કરે છે. વાત 9 થી 12 ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં પહોંચ્યું સાહેબ? આવતીકાલે તો જેલી પ્રેસ નોટ છપાણી હતી એનો છેલ્લો દિવસ છે, એટલે કે એપ્રિલના અંત સુધીમાં 9 થી 12ના તો ઓર્ડર આપી દેવાની વાત હતી. હજી તો સાહેબ PML 2 નથી આપ્યું, હજી તો હમણાં કોઈ બીજી વાંધા અરજી કંઈક સુધારા માટે કરવાની હોય હજી તો એ નથી આપી. શાળા પસંદગી હજી સાહેબ અમારી બધી જગ્યાએ ફાઇનલ સિલેક્શન, ફાઇનલ શાળા પસંદગી બધું બાકી છે. આ કેદી પતશે? જે આ પ્રશ્નો જે થઈ રહ્યો છે તો હું એ જ કહું છું કે જે ઢીલી નીતિ એ છે
એ શિક્ષણ સહાયકના જે અધિકારીઓ છે એ શિક્ષણ સહાયકના અધિકારીઓના ઢીલી નીતિથી આ તમારે વાર લાગી રહી છે. બાકી જો ધારત તો એ પ્રોસેસ પૂરી થઈ શકતી હતી પણ થઈ નથી. હવે આવતો મહિનો તમારે ખેંચીને ચાલવાનો છે. લગભગ એવું બની શકે છે કે એપ્રિલ જે મહિનો જે છે એ હવે તમારે પૂરો ગણી ચાલવાનો છે. મે મહિનામાં તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખાસ કરીને 9 થી 12નું બરાબર 11-12 સરકારી ગ્રાન્ટેડ અને 9-12 સરકારી ગ્રાન્ટેડ જે પીએમએલ જે છે એ પીએમએલ બરાબર. અમને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધીની વાત છે કે ભાઈ સાહેબ 11-12નું તો રેડી પડ્યું છે, આપવું હોય તો કાલે આપી દે બરાબર. પણ સારું આપતા નહીં. અધિકારીઓની થોડીક ઈચ્છા શક્તિનો અભાવ હોય એટલે નથી આપતા. જો અધિકારીઓ ધારે તો આપી શકે એમ છે, આ હકીકત છે. અધિકારીઓ પણ હવે ક્યાંક એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કામમાં કે જેની કોઈ સીમા નહીં, એટલે એને કારણે જે છે એ અપાતું નથી. જો એ આપી દે તો હું માનું છું કે ઝડપથી PML2 આવી જાય અને PML2 આવી જાય તો પછી સીધું જ નિમણૂક પત્ર સુધી તમારી વાત પહોંચી જાય એમ છે. તો એને બહુ લાંબો સમય થઈ શકે એમ નથી. ટૂંકમાં લાંબો સમય એને જે પસાર જે લોકો કરી રહ્યા છે એને એટલી જ વિનંતી કે તાત્કાલિક ધોરણે પૂરું કરો તો ક્રમિક હજી થઈ શકે એમ છે. કારણ કે અત્યારે જે ભરતી જે બહાર પડી છે ખાસ કરીને સ્પેશિયલ કેટેગરીમાં આપણે જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ, ભૂતકાળમાં આપણે જેને વિકલાંગ કહેતા એ, અને જે અન્ય માધ્યમોની જે ભરતી છે એમાં જોવા જઈએ તો ક્રમિક સાથે મારે હું જે સમજુ છું પ્રકારે કે સીધી રીતે ડાયરેક્ટ એને કોઈ લેવા દેવા નથી આ ભરતીને. એટલે કે આ બે જે બોયલો કે સ્પેશિયલ ભરતી જે છે દિવ્યાંગોની અને જે અન્ય માધ્યમની જે ભરતી છે એને ડાયરેક્ટ રીતે એટલે કે સીધી રીતે આની સાથે એટલે કે અત્યારે જે ભરતી ચાલે છે ક્રમિક સાથે એની સાથે કોઈ લેવા દેવા નથી થતો. ડાયરેક્ટ સીધો કોઈ સંબંધ નથી. પણ હવે બીજા બધા ઉતાવળ કરે સાહેબ અમારે તો હવે અમે તો સાહેબ બીએડ વાળા નથી, અમે તો જૂની ભરતીઓ વાળા છીએ, અમારું પતાવી દો, ક્રમિક થાય કે ન થાય અમને તેનો કોઈ લાભ જ નથી. એટલે એ લોકો જ્યારે લઈ અને આવેદનપત્ર આપતા હોય ત્યારે સરકાર અથવા તો અધિકારી ઉપર જ્યારે પ્રેશર ક્રિએટ કરતા હોય તો એને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે વાત મળી રહી હતી વચ્ચે તમને કે ક્રમિક નહીં થાય એને કારણે વાત મળી રહી હતી કે જે સતત પ્રેશર જે બનાવી રહ્યા છે એ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અમને તો સાહેબ અમે તો પગારના હકદાર છીએ બરોબર, અમને તો આપી દો. પણ એ નથી જોતા કે ભાઈ એનાથી જે થોડો ઓલો મોટો ભાઈ છે એ મોટા ભાઈમાં બીજા કંઈ ને તો કાંઈ નહીં. યાદ રાખજો ક્રમિક થાય ને જો કશું જ કાંઈ ખોટું ન કરતો ક્રમિક થાય ને તો 1000 લોકોના ઘરે તો દિવાળી થઈ જ શકે. 1000 ને તો કાંઈ નહીં 700 ઘરે તો થઈ જ શકે જો ક્રમિક થાય તો. ક્રમિક એટલે આપણે જેને 11-12 9-10 સરકારી ગ્રાન્ટેડ એ જ રીતે 6 થી 8 એ જ રીતે 1 થી 5 જો થાય તો કમસે કમ એટલા લોકોના ઘરે તો અંજવાળું થઈ જ શકે. પણ સાહેબ બીજાના ઘરે અંજવાળું થાય એનાથી મારે શું લેવા દેવા? અમારી સાહેબ તમતારે અમે તો સાહેબ જૂના છીએ, કઈ એને શું કહેવાય, હા કે આપણે તો સાહેબ પીટીસી વાળા છીએ કે સાહેબ મારે તો આ બધી ભરતીમાં જોવા જઈએ તો અમે તો ઘણી બધી ઉંમર પતાવી દીધી. અમે સાહેબ આ ભરતી જો થઈ જાય તો અમે 2 પાંદડે થઈ જાય, ઝડપથી મારો પગાર ચાલુ થઈ જાય. નો ડાઉટ હું માનું છું કે ભાઈ પગાર બધા માટે મહત્વનો હોય છે, પણ યાદ રાખજો કે 2 મહિનાના પગાર માટે આપણે કદાચ ઘણા બધા પાછળ ઠેલાઈ શકીએ એમ છે. પાછળ એટલા માટે ઠેલાઈ શકીએ એમ છે કે જ્યારે તમે બદલીમાં જશો ત્યારે પણ તમને કદાચ આ 2 મહિના વહેલી લીધેલી નિમણૂક એ ત્યારે પણ નડી શકે. તમારે કદાચ ઓછા મેરિટવાળો જે વ્યક્તિ છે એ કદાચ આ સિલેક્શન લિસ્ટમાં આવે જ નહીં એવું પણ થઈ શકે. એટલે મહેરબાની કરી હું તો વિનંતીના ભાવરૂપે જ કહી શકું, કારણ કે હું કોઈને રોકી ન શકું ને. કારણ કે સ્વતંત્રતાનો અધિકાર ખાલી એકલા થોડા યુવરાજસિંહને છે કે એકલા થોડા પોલીસને છે કે એકલા થોડા અધિકારીને છે, બધાને છે ભાઈ. સામાન્ય નાગરિક આપણે બધાય ભારતના નાગરિકને એટલે ગમે ત્યારે ગમે એવો વ્યક્તિ અરજી કરી આવે એમાં ના જ નહીં. એટલે આ બધું બને છે બરાબર. બાકી સીટો બગડશે, બીજું કાંઈ નુકસાન જોવા જઈએ તો સીટો બગડે ને એ મોટું નુકસાન છે. બાકી જે જિલ્લામાં પછી આપણે એવું માનીએ કે ભાઈ ક્યારેક આપણે ઝડપથી પસંદગી કરવાની તો ક્યારેક દૂરનો જિલ્લો પસંદ કરી લઈએ, ઓછા મેરિટવાળા હોય કે સાહેબ મળતું નથી તો દૂરનો જિલ્લો પસંદ કરી લે. પણ એમને ક્રમિક થયો તો ઓલા તો પહેલાંથી અહીંયા લઈ લીધું તો વાંધો ન આવ્યો હોત ને કદાચ. તો એવું નહીં થાય તો કદાચ આમાં નુકસાની એ ઓછા મેરિટવાળા ઉમેદવારો છે એને જરાક વધારે જશે અને 20% વેઇટિંગ તેની પર પણ ખતરો આવીને ઊભો રહી શકે.
કારણ કે આ જો 20% વેઇટિંગ છે, હમણાં કદાચ નવી ભરતીના જે લોકો વાત કરતા હતા તેમાં તો મેં તમને કીધું કે જો નવી જાહેરાત થઈ જાય તો પછી આ વેઇટિંગનું શું, અને વેઇટિંગ ઓપરેટ કરવું હોય તો એને પછી નાનો એવો ઠરાવ કરવો પડે કે ભાઈ અમે આ પ્રતીક્ષા યાદી છે 20%ની એ ફૂલફિલ કરીશું જ્યાં સુધી નવી ભરતીની મેરિટ યાદી નહીં બને ત્યાં સુધી. હજી સુધી એવો કોઈ જીઆર થયો નથી, હજી સુધી એવો નીતિ નિયમ બન્યો નથી. એટલે અમને એવું લાગે છે કે આ 20% વેઇટિંગ ઉપર પણ ક્યાંક ને ક્યાંક ખતરો બની શકે. એટલે 2 મહિનામાં ક્યાંક આપણે 8 વર્ષ પાછળ ન વહી જાય એ ખાસ થોડુંક દરેક મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ. વાત સીસીના ઉમેદવારો છે એના માટે. સીસીના ઉમેદવારો ખાસ કરીને એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આવતા અઠવાડિયાથી જે ડીવી થવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જે ઓનલાઈન પદ્ધતિથી થવાનું છે, તો ઉમેદવારોની માગણી અને લાગણી એવી છે કે સાહેબ તમે સરકારમાં એવી રજૂઆત કરો કે આ જે પદ્ધતિ છે એ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન રહે. કારણ કે ઘણા બધા લોકો ઘરે બેઠા એ ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરી નાખતા હોય છે, તેને કારણે જગ્યાઓ બ્લોક થઈ જતી હોય છે. અથવા તો ફર્ધર કંઈ એવો કંઈ આમાં ઓપ્શન ઊભો કરવામાં આવે. પણ હવે જ્યારે મલ્ટિપલ ચોઇસની એક્ઝામ જે હોય છે તો એમાં થતું કેવું હોય છે, કારણ કે મેં ભૂતકાળમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને કોન્સ્ટેબલમાં કે ભાઈ બિન હથિયારી છે, પછી હથિયારી છે, પછી જેલ સિપાઈ છે કે એસઆરપી કેડર છે. તો એક વખત સરકારે એવું કહી દીધું ભાઈ હવે આમાં પ્રતીક્ષા યાદી નહીં રાખીએ. તો આવું જ્યારે આમાં પણ બને છે, વર્ગ 3ની જે આ સીસીની એક્ઝામ હોય તો હવે પછી થાય કેવું ખબર છે કે નીચેથી તો વ્યક્તિ આવી નથી શકવાનો. ઓપીટી આઉટ કે આપણે જે બીજા અન્ય ઓપ્શનો જે અત્યાર સુધી અવેલેબલ હતા જેમાં આપણે જોતા હતા કે કોઈ વ્યક્તિ જે છે જ્યારે પસંદગી યાદીમાં આવે અને પછી એવું લાગે કે ના ભાઈ હવે મને બીજી લાઈક દેટ પીએસઆઈની જોબ મળી ગઈ છે કે અથવા તો અન્ય જે હાયર કેડરની જે હાયર સ્કેલની જે પોસ્ટ જે મળી ગઈ છે તો હવે હું મારી આમાંથી છૂટી કરી લો, એટલે બાંયધરી આપી દો સરકારને કે ભાઈ હું મારી ઉમેદવારી જતી કરું છું. હવે તો આમાં એ ઓપ્શન બચતો નથી. એટલે ખાસ કરીને જે સીસી ગ્રુપ એના જે ઉમેદવારો છે અત્યારે એ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે પ્રોસેસ છે એ ઓફલાઈન પદ્ધતિથી થાય. અને બની શકે તો સરકાર પણ એવો પ્રયત્ન કરે કે ખૂબ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આ સીટ જે છે એનો લાભ મળે. નહીં તો કેવું થશે કે આ સીટ મોટાભાગે ખાલી રહેશે તો એમાં જે વિદ્યાર્થીઓ છે એને જે અત્યારે જે હવે જે સિલેક્શન થવાનું છે કેટેગરી વાઇઝ થવાનું છે, એમાં પણ હવે ઘણા બધા જે ઉમેદવારો છે એને જ્યારે મેરિટ બનશે ત્યારે આ બધી જ બાબતો જે સમજાશે. પણ હવે એની ઉપર મારે ટીકા ટિપ્પણી નથી કરવી, પરંતુ જે ઉમેદવારો જે માંગણી કરી રહ્યા છે ખાસ કરીને ગ્રુપ એના, તો એ ગ્રુપ એની જે માંગણી છે એમને એવું લાગી રહ્યું છે કે જો સરકાર સ્વીકારે છે તો આમાં બદલાવ થઈ શકે એમ છે. હું આવતીકાલે આની ઉપર અરજી આપું છું. તાત્કાલિક ધોરણે અરજી એટલા માટે આપવી જરૂરી છે કારણ કે નેક્સ્ટ ખૂબ થોડા જ સમયમાં જોવા જઈએ તો 1 થી 5 તારીખની અંદર આ ભરતી જે છે એમાં ડીવી એ ચાલુ થવાની શક્યતાઓ 1 થી 5 તારીખની વચ્ચે જો ડીવી ચાલુ થઈ જાય છે તો પછી પ્રોસેસ ઝડપી ચાલશે. ખાસ કરીને ગ્રુપ બીના જે ઉમેદવારો છે એ ગ્રુપ બીના ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાહેબ આમાં હાઈકોર્ટમાંથી ઝડપથી નિરાકરણ આવે. પણ હવે હાઈકોર્ટમાં આપણે જાણીએ છીએ કે તારીખ ઉપર તારીખ પડી રહી છે. ઉમેદવારો જે પીડિત છે એ પીડિત પોતાની રજૂઆત કરી રહ્યા છે, સરકારમાં પણ રજૂઆત કરી રહ્યા છે. જે લોકો પાસ છે ગ્રુપ એના અને ગ્રુપ બીના ઉમેદવારો એવો પ્રયત્ન કરતા હોય કે કદાચ પરીક્ષા જે છે લેવાઈ જાય. તો હવે જે નિર્ણય જે છે એ જે ફાઇલ હવે જેની પાસે ગઈ છે, કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળે કહી શકાય કે અભિપ્રાય લેવા માટે સામાન્ય વહીવટ વિભાગ અને સીએમ પાસે ફાઇલ મૂકેલી છે. સામાન્ય વહીવટ વિભાગ એ કાયદાકીય રીતે કોઈ જગ્યાએ ગૂંચવણ ન પડે એટલા માટે એ જે લો ડિપાર્ટમેન્ટ છે આપણું જે કાયદા વિભાગ, એ કાયદા વિભાગના સિનિયર અધિકારીઓ અને જે કાયદા વિભાગની ટીમ છે એની પાસે સલાહ સૂચન લઈ રહી છે. એ ફાઇનલ નથી થયું કોઈ જગ્યાએ કે ગ્રુપ બીની પરીક્ષા એ લઈ જ લેવી એવું ફાઇનલ નથી થયું. અભિપ્રાય માટે ગૌણ સેવાએ એવો પ્રયત્ન કર્યો છે કે સામાન્ય વહીવટ વિભાગને અને સરકાર સીએમ એમને પૂછવી જોઈએ, સીએમમાંથી અને સામાન્ય વહીવટ વિભાગમાંથી એક કાયદાકીય અભિપ્રાય લેવા માટે કે કાયદાકીય કેટલી પ્રકારની ગૂંચવણ ઊભી થઈ શકે. કોર્ટ જે છે એ અવમાનના ગણે, કોર્ટ જે છે એવું બની શકે કે એવી કોઈ પણ બાબતોમાં એવું કે ભાઈ કે તમે કોર્ટની પ્રક્રિયાનું ઓવરરૂલ કર્યું છે અથવા તો કહી શકે કે એને તમે અવગણના કરી છે એવું ન બને અને પછી ઠપકો ન સાંભળવો પડે અથવા તો આખી ભરતી પ્રક્રિયા ફરીથી પ્રોસેસ એ ફરીથી ન કરવી પડે
એના માટે અભિપ્રાયો લેવાની પ્રક્રિયા એ વર્તમાનમાં ચાલુ છે. બરાબર, આ પ્રક્રિયા ચાલુ છે. કોઈ જગ્યાએ ફાઇનલ કન્ક્લુઝન આવ્યું નથી, કોઈ જગ્યાએ નથી આવ્યું. બધી જગ્યાએ રજૂઆતોનો જ દોર ચાલુ છે. ઉમેદવારો એની રીતે રજૂઆત કરે છે, પાસ થયેલા ઉમેદવાર એની રીતે રજૂઆત કરે છે, ફેલ થયેલા ઉમેદવાર એની રીતે રજૂઆત કરે છે, પિટિશન કરેલા ઉમેદવાર એની રીતે રજૂઆત કરે છે. ગૌણ સેવા છે એ અભિપ્રાય લેવા માટે સામાન્ય વહીવટ વિભાગનો એપ્રોચ કરે છે. સામાન્ય વહીવટ વિભાગ છે એ કાયદાકીય વિભાગનો એપ્રોચ કરે છે. સામાન્ય વિભાગ તો સીએમની મંજૂરી લીધા વગર કશું જ નહીં કરી શકે, એ હકીકત છે. કારણ કે છેલ્લે આમાં સીએમની મંજૂરી એ ખાસ જરૂરિયાત છે, એટલા માટે એમાં સીએમની મંજૂરી લઈને જ આમાં આગળ પ્રોસેસ જે છે એ આગળ ધપાવવામાં આવશે. ત્યાં સુધી આમાં કોઈ પ્રકારની પ્રોસેસ એ આગળ ધપાવવામાં નહીં આવે. કોઈ એવું કીધું કે ના ભાઈ આમાં ફાઇનલ થઈ ગયું છે ને આવી જ જવાની છે ને થઈ જ ગયું છે ને, તો હજી સુધી એવું કોઈ ફાઇનલ કન્ક્લુઝન નથી આવ્યું. એટલે હું તમને કોઈ ફાઇનલ કમિટમેન્ટ નથી કરતો, પણ પ્રોસેસ ક્યાં છે એ જવાબદારી એઝ એ ઇન્ફોર્મેશન, એઝ એ ઇન્ફોર્મેટિવ વ્યક્તિ તરીકે હું એક માધ્યમ તરીકે તમને ક્યાં પ્રોસેસ પહોંચી છે એ જ માર્ગદર્શન. કોણ સાચું કોણ ખોટું એ જરા પણ હું તમને કહેતો નથી, કારણ કે બધાને એવું લાગતું હોય જ્યારે પીડિત હોય ત્યારે અમે સાચા. બરાબર, બધાને એવું લાગતું હોય. એ કોઈ પણ હોય, પાસ હોય, ફેલ હોય, બીજો ત્રીજો આ કોઈ પણ તમે ગણતરી કરી લો, બધાને એવું જ લાગે અમે જ સાચા છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ એ પોતાની બાબતમાં સારામાં સારો વકીલ છે, સારામાં સારો વકીલ, અને સારામાં સારો જજે થઈ જાય ગમે ત્યારે કે યુવરાજ સિંહ આવન, ફલાણા તો આવન, ગુણ સેવ તો આવીને કોર્ટને તો કંઈ સમજાતું નહીં, કોર્ટ ઠોબાઈ છે, ઘણું બધું આવું બધું એ કહી દેતા હોય છે. પણ એ મેં તમને કીધું એમ કે પ્રોસેસનો ભાગ છે અને પ્રોસેસના ભાગરૂપે ચાલવાનું છે. જે આ પ્રક્રિયા જ્યાં અટકી છે એ પ્રક્રિયા ઝડપથી ચાલે તો જોઈએ. એની અપડેટ જો મારા સુધી આવશે તો ચોક્કસપણે પહોંચાડીશું. મારે મુખ્યત્વે જે વાત કરવાની હતી એ રેવન્યુ તલાટી વિશે કરવાની હતી. રેવન્યુ તલાટીની મેં વાત કરી. આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી છે એમાં જાગૃત ચોકીદાર એ ઉમેદવાર રહેશે તો જ ઉમેદવારને ફાયદો રહેશે, કારણ કે તમારે જ તમારી સીટનું રક્ષક બનવાનું છે. બાકી ભક્ષકો તૈયાર બેઠા છે, સમજુ નહીં સારો કાપી. પોલીસ ભરતી બોર્ડ એમાં મેં તમને ટકોર કરી દીધી છે. હાઈકોર્ટ આ સિસ્ટમમાં મારે અપીલ કરવાની ખાસ જરૂરિયાત હતી, કારણ કે ઘણા બધા લોકો પ્રતીક્ષા યાદીમાં છે. જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો તમને ઘણું બધું જોવા જઈએ તો તમારા જે નીચા મેરિટના જે ઉમેદવારો છે એ સીધી જ આ પોસ્ટમાં લાગી શકે એમ છે, કારણ કે ડીવી જો નથી કરાવતા તો બીજા ઉમેદવારોને સીધો જ આમાં ફાયદો થાય એમ છે. ગ્રુપ એ માં ઉમેદવારોની જે અપીલ હતી તે, અને ગ્રુપ બી જે પ્રોસેસ ક્યાં પહોંચી છે એ કેવું હતું, એટલા માટે આ વાત મેં તમને કરી છે. જે બીજા અન્ય જે પ્રશ્નો આપના હોય એમાં 2-3 પ્રશ્નોના જવાબ હું તમને આપી દઉં. કે જુનાગઢ ઓર્ડર, તો જુનાગઢ જે ઓર્ડર છે ખાસ કરીને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વર્તમાનની જે ભરતીઓ હતી તેના જે તે સમયે એવું કીધું હતું કે અમે રિવ્યૂ માટે ફાઇલ મૂકેલી છે, બરાબર છે, ક્રોસ ચેક કરવા માટે, પણ હજી પરમિશન માટે તો પરમિશન અમને જ્યાં સુધી સમાચાર મળ્યા ત્યાં સુધી પરમિશન મળી ગઈ હતી. અને પછી જ્યારે પરમિશન મળી ગઈ તો ત્યારે શા માટે બધું અટકી પડ્યું છે મને નથી સમજાતું. કારણ કે ભૂતકાળમાં જ્યારે અમે કોર્પોરેશનના સત્તાધીશોનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અમારે ફરીથી આની મંજૂરી લેવી પડશે નિમણૂક આપતી વખતે. તો જ્યારે એ પ્રક્રિયામાં ભાગ હતો ત્યારે અમને સરકારમાંથી એવી માહિતી મળી કે ભાઈ અમે મંજૂરી આપી દીધી છે. તો મંજૂરી આપી દીધી છે શા માટે? પછી એવું કહેવામાં હતું કે ભાઈ સીએમ જ્યારે જુનાગઢ આવે તો એના હસ્તે અમે આ ઓર્ડર આપવા માગીએ છીએ. હજી સુધી સીએમ પણ જતા રહ્યા પણ હજી સુધી ઓર્ડર નથી મળ્યો, આ હકીકત છે. હવે પ્રોસેસ ક્યાં અટકી છે એ ચોક્કસપણે અમે જાણીને એવો પ્રયત્ન કરીશું કે તમને તમારા સુધી સાચી માહિતી પહોંચે. કંડક્ટર ફાઇનલ રિઝલ્ટ ડિવિઝન સિલેક્ટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે? તો કંડક્ટરનું મારી પાસે અપડેટ નથી, હું જાણીને તમને ચોક્કસપણે કહીશ, બરાબર. હાલ નથી. હું જે પણ બાબત છે એ પછી જેએમસી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે માહિતી છે એ પ્રતીક્ષા યાદીના ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. મને ખ્યાલ છે મારા ઘણા નજીકના અંગત મિત્રો પણ છે જે પ્રતીક્ષા યાદીમાં છે, અને પ્રતીક્ષા યાદી પહેલાં એવું કહેવામાં આવતું હતું કે 1 મહિનાની અંદર ઓપરેટ કરીશું, પણ 1 મહિનો પૂરો થઈ ગયો, હજી સુધી ઓપરેટ નથી કરી. 1 મહિનાનો 1.5 મહિનો થઈ ગયો જોવા જઈએ તો, કારણ કે 15 તારીખ સુધીમાં ઓપરેટ કરી નાખવાના હતા પણ 15 તારીખ સુધીમાં ઓપરેટ નથી થઈ.
તો આ મહિનો પૂરો થવા આવ્યો છે, તો હજી સુધી ક્યાં અટકે છે એ નથી જાણતો હું, પણ એ ચોક્કસપણે મારે હવે તાત્કાલિક એના સત્તાધીશો છે એનો સંપર્ક કરવો પડશે. બાકી આરોગ્ય વિભાગની જે ભરતી છે એ ક્યારે આવશે તો એની અપડેટ મેં જ્ઞાન સાથી ઉપર આપેલી છે. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી બાબતે પણ મેં અપડેટ જે છે જ્ઞાન સાથી ઉપર આપેલી છે. જૂનાગઢના જે ઓર્ડરની વાત છે તે પણ અપડેટ મેં તમારા સુધી આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં માહિતી મને એવું લાગે છે કે ક્રોસ વેરીફાઈ કરીને લેવાની જે જરૂર હશે તો હું ચોક્કસપણે આગળ ક્રોસ વેરીફાઈ કરીને તમને માહિતી લઈ દઈશ. જો તમને વિડીયોમાં માહિતી તમારા લક્ષી તમને કોઈ ઉપયોગ લાગી હોય તો ચોક્કસપણે તમે આ વિડીયો કટ કરી અને તમારા મિત્રો સર્કલ સુધી પહોંચાડી શકો છો. જ્યાં પણ જે પણ માહિતી તમને કામ લાગે, સીસીની લાગે કે રેવન્યુ તલાટીની લાગે કે ગ્રુપ એ કે ગ્રુપ બીની કામ લાગે કે અન્ય કોઈ પણ ભરતીની લાગે તો તમે કટ કરી અને દરેક વિદ્યાર્થીઓને લાભ પહોંચે એ પ્રકારના પ્રયત્ન કરી શકો છો. જય હિન્દ, જય ભારત.